વ્યારાના બેડકુવા નજીક કાટીસકુવા ગામમાં ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ધમધમતા ઈંટના ભઠ્ઠા ઉપર કોના છુપા આશીર્વાદ છે એ ચર્ચાનો વિષય. તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારાથી 10 કિલોમીટરના અંતરે આવેલ ગામોમાં ઈંટના ભઠ્ઠાઓની ભરમાર. જાહેરનામાઓની અમલવારી કરાવવામાં કોણ આવશે સામે? ઉત્તર વ્યારામાં માટી ચોરીનો મોટો વેપલો. 50થી વધુ ઈંટના ભઠ્ઠાઓના ઠેકેદાર કોણ? સરપંચ કે પછી બહારથી પરપ્રાંત વિસ્તારમાંથી આવી ચડેલા ઈંટના વેપારીઓ? ઉત્તર વ્યારાના કાટીસકુવા નજીક અને બેડકુવા નજીક ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ચાલતા ઈંટના ભઠ્ઠાઓના માલિકોએ અનુસૂચિત આદિવાસી વિસ્તારને જાણે ગીરવે લઈ લીધો હોય તેમ ઠેર ઠેર ઈંટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે. ત્યારે ગામના આગેવાન કે પછી સરપંચો જાણે ગામને ગીરવે મૂકી દીધા હોય તેમ જણાઈ આવે છે. ઉત્તર વ્યારામાં બેડકુવા નજીક અને કાટીસકુવા નજીક ગામના આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર માનવ વસ્તીમાં ઈંટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે. પર્યાવરણને ઘોર ખોદી રહ્યા હોય તેમ કહેવું ખોટું નથી. સતત રાત દિવસ માનવ વસ્તીમાં અને રોડની સાઈડ ધમધમતા ઈંટના ભઠ્ઠાઓમાંથી નીકળતા ધુમાડાના ગોટા અને ફ્લાય રાખ સતત વાહન ચાલકો અને ખેતરમાં કામ કરતા માણસોની આંખમાં પ્રવેશી છે. કેટલીક વખત વાહન ચાલકોને વાહન હંકારવું મુશ્કેલ બને છે અને આંખમાં બળતરાઓનો સામનો કરવો પડે છે. કાટીસકુવા નજીક અને બેડકુવા નજીક ચાલતા ઈંટના ભઠ્ઠાઓની ગ્રામસભામાં ઠરાવો કરવામાં આવેલ છે કે કેમ એ પણ તપાસનો વિષય બને છે. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગને માટીની રોયલ્ટી ભરવામાં આવે છે? શું જીપીસીબીની પરવાનગી લેવામાં આવી છે? શું 73 એ જમીન છે અને કોમર્શિયલ ધંધો ચાલી રહ્યો છે? ત્યારે જીબીએ કયા કાયદા હેઠળ અમુક ભઠ્ઠાઓ વાળાને વીજ મીટર આપવામાં આવે છે? જેવા અનેક સવાલો સ્થાનિકોમાં પણ જોવા મળી રહ્યા છે. આવા અનેક સવાલોના જવાબ જવાબદાર અધિકારીઓ ઓફિસ છોડીને જનતા સામે મૂકશે કે કેમ એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું.